ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે પાઠ 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. હવે ગયા લેક્ચરમાં આપણે સમતલ અરીસા વિશે અભ્યાસ કર્યો. હવે એના પછી આવશે અત્યારે ગોળીય અરીસા. હવે વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક આપણે છે એ ભણવાનો નથી, આપણા અભ્યાસમાં નથી આ ટોપિક, પરંતુ આના વિશે થોડીક આપણે માહિતી ચર્ચા કરી લઈએ. બરાબર. હવે ગોળીય અરીસાઓ એટલે ગોળીય વક્ર અરીસાઓ જેને કહેવામાં આવે. બરાબર. હવે બે પ્રકારના અરીસાઓ હોય છે. એક તો અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો અત્યારે આ તમારે કઈ પાઠ્યપુસ્તકમાં લખવાની જરૂર નથી. બરાબર. હવે અંતર્ગોળ અરીસો હોય એની અંદર, હવે અંતર્ગોળ અરીસો છે એની અંદરની બાજુ રંગીન ન હોય, બહારની બાજુ છે એ રંગીન હોય અને અંદરની બાજુ ચળકતી. બરાબર. આને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે. અંતર્ગોળ અરીસો વિદ્યાર્થી મિત્રો કેને કહેવાય? તો કે ઘરે આપણે ચમચી હોય, નવી ચમચી હોય આપણી, એ ચમચીની અંદર જે ખાડાવાળો ભાગ હોય, એ ખાડાવાળા ભાગમાં તમારું મોઢું તમે જોજો, ચમચી લઈને થોડીક આમ આગા પાછી કરવાની, એટલે તમને તમારું પ્રતિબિંબ એટલે કે તમારું મોઢું ઊંધું દેખાશે. તમને કેવું દેખાશે? ઊંધું. બરાબર. હવે એ અંતર્ગોળ અરીસો હોય એની પાછળની બાજુ રંગીન હોય, અંદરની બાજુ ચળકતી હોય. બરાબર. એટલે અંદરની બાજુ એથી વક્ર હોય, એટલે કે જે અરીસાની અંદરની બાજુ ચળકતી હોય અને બહારની બાજુ રંગીન હોય, બરાબર, એવા અરીસાને અંતર્ગોળ અરીસો કહેવાય. એવી જ રીતે બહિર્ગોળ અરીસો હોય. બહિર્ગોળ અરીસો. વિદ્યાર્થી મિત્રો, બહિર્ગોળ અરીસો આવો હોય, એમાં બહારની બાજુ છે એ રંગીન ન હોય, અંદરની બાજુ રંગીન હોય. બરાબર. એટલે આ ભાગ છે એ રંગીન હોય અને બહારની બાજુ એ છે એ કેવો અરીસો હોય? ચળકતી સપાટી. બરાબર. એટલે બહારની બાજુ એ વક્ર હોય, અંદરની બાજુ એથી વક્ર હોય. બરાબર. હવે બે અરીસાની અંદર આ જે વચ્ચેનું જે મધ્ય બિંદુ હોય એને ધ્રુવ P કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો. બરાબર. આ સામાન્ય નોંધ. હવે આ ભણવાનો નથી એટલે આની વ્યાખ્યા કેવું કઈ હું લખાવતો નથી, પણ હું એકવાર બોલું છું કે અરીસાની પરાવર્તક સપાટી પર, એટલે આ પરાવર્તક સપાટી કહેવાય. અહીંયા ગમે તે જગ્યાએ કિરણ પડે તો એનું પરાવર્તન થાય. બરાબર. એટલે અરીસાની પરાવર્તક સપાટી પર આવેલા મધ્ય બિંદુને, મધ્ય એટલે વચ્ચેના બિંદુને ધ્રુવ P કહેવામાં આવે છે. બરાબર. હવે એવી જ રીતે અહીંયા છે એનું મુખ્ય કેન્દ્ર F હોય, અહીંયા છે એનું વક્રતા કેન્દ્ર C હોય. બરાબર. હવે આ ધ્રુવ P થી F સુધીના અંતરને સ્મોલ f કહેવામાં આવે, જેને કહેવાય કેન્દ્ર લંબાઈ. બરાબર. કેન્દ્ર લંબાઈ જુદી જુદી હોઈ શકે અરીસાઓની. હવે C થી P સુધીના અંતરને કહેવાય વક્રતા ત્રિજ્યા, કેપિટલ R વડે દર્શાવવામાં આવે. વક્રતા ત્રિજ્યા. બરાબર. કેપિટલ R વડે દર્શાવાય P થી C સુધીના અંતર. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આટલા અંતરને ધ્રુવ P કહેવાય, આટલા અંતરને એની કેન્દ્ર લંબાઈ કહેવાય. હંમેશા કેન્દ્ર લંબાઈ કરતા વક્રતા ત્રિજ્યા બમણી હોય. બમણી એટલે ડબલ હોય. બરાબર. તો હવે આપણે આ બધાની વ્યાખ્યા ભણવા માટે પહેલા થોડી, હવે આ ધ્રુવ P ની વાત મેં કરી કે અરીસાની પરાવર્તક સપાટી પર આવેલા મધ્ય બિંદુને ધ્રુવ P કહેવામાં આવે છે. હવે આ વક્રતા કેન્દ્ર આ C છે એને વક્રતા કેન્દ્ર કહેવાય. વક્રતા કેન્દ્ર. આ F છે એને કહેવાય મુખ્ય કેન્દ્ર. કેવું કેન્દ્ર કહેવાય? મુખ્ય કેન્દ્ર. બરાબર. હવે વક્રતા કેન્દ્ર C ની વ્યાખ્યા એવી થાય કે અરીસો, માની લ્યો કે આ અરીસો હોય, બરાબર, અરીસો છે ઈ જે પોલા ગોળામાંથી બનાવેલો હોય, જો આ કાચનો આવો પોલો ગોળો હોય ને એમાંથી આવા અરીસા કાપી બનાવવામાં આવે.
આંતરગોળ અરીસો આ ધ્રુવ B છે, આ વક્રતા કેન્દ્ર C છે, આ મુખ્ય કેન્દ્ર F છે. બરાબર કે અરીસો આ અરીસો જે પોલા ગોળામાંથી બનાવેલો હોય, પોલો ગોળો હોય એમાંથી બનાવેલો હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહે છે. જો આ ગોળાનું કેન્દ્ર છે આ થાય ને. બરાબર કે અરીસો જે પોલા ગોળામાંથી બનાવેલો છે તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહે છે. બરાબર ચાલો આ વક્રતા કેન્દ્ર. હવે વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા R થી P થી C સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય. તો વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા એવી થાય કે અરીસો જે પોલા ગોળામાંથી બનાવેલો છે તે ગોળાની ત્રિજ્યા, એટલે આ વર્તુળ હોય એની ત્રિજ્યા થાય. બરાબર આ ત્રિજ્યા એટલે આ ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા R કહેવામાં આવે છે. બરાબર ચાલો હવે બે વ્યાખ્યા થઈ. એના પછી આ જે લીટી છે એને કહેવાય મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષની જે આ કાલ્પનિક હોય, બરાબર કાલ્પનિક એટલે વિચારેલી હોય. અરીસો હોય આમ રાખેલો હોય તો અહીંયા એમ કઈ એવી લીટી ન હોય આમ, બરાબર એ વિચારેલી હોય. તો હવે આપણે એવું કહી શકીએ કે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી કાલ્પનિક રેખા કે જેને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો આ મુખ્ય અક્ષ છે એના અનુસંધાને આ અક્ષની ઉપરની બાજુ હોય વસ્તુ, નીચેની બાજુ હોય. બરાબર એવી રીતે એના ઉપર નીચે ગમે પછી અહીંયા વસ્તુ માની લો કોઈ વસ્તુ અહીંયા રાખેલી હોય તો અક્ષને સમાંતર અંતર માપવામાં આવે આવી રીતે. બરાબર આવી રીતે ન મપાય આનું અંતર અહીંથી આમ. બરાબર તો અરીસાથી આનું અંતર આમ સમાંતર માપવું પડે એવું હોય. ચાલો હવે એના પછી તો કે એના પછીનો આવશે મુખ્ય કેન્દ્ર F. મુખ્ય કેન્દ્ર F ની વ્યાખ્યા કેવી થાય કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો, અનંત અંતરેથી જ્યારે પ્રકાશના કિરણો અરીસાની સપાટી ઉપર પડે ત્યારે તેનું પરાવર્તન થઈ અને જે બિંદુમાંથી પસાર થાય. હવે જો આ બિંદુમાં ક્રોસ થાય, જો પરાવર્તન પાઈમાં પછીની વાત, અહીંયા ક્રોસ થાય નથી જોવાનું. અહીંયા ક્રોસ થાય એમાં શું હે તો કે એક કિરણ જાય છે અને બીજું એક જ પરાવર્તન થઈને આવે. બે પરાવર્તન પાઈમાં પછી ક્યાં ભેગા થયા તો કે મુખ્ય અક્ષ ઉપર જે બિંદુએ ભેગા થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર F કહેવામાં આવે છે. બરાબર કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો. બરાબર એટલે આપણે એવું લખી શકીએ કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો અરીસાની સપાટી પરથી પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુએ ભેગા થાય, ભેગા એટલે કેન્દ્રિત થાય, તે બિંદુને મુખ્ય કેન્દ્ર F કહે છે. બરાબર અને આ F થી P સુધીના અંતરને શું કહેવાય તો કે કેન્દ્ર લંબાઈ. બરાબર ચાલો હવે એના પછી આ વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ અરીસો હોત તો બહિર્ગોળ અરીસામાં આવું કે બહિર્ગોળ અરીસાની અંદરની બાજુ રંગીન હોય. મેં તમને કીધું કે આ ધ્રુવ B હોય, મુખ્ય કેન્દ્ર F એનું પાછળ આવશે, વક્રતા કેન્દ્ર C અહીંયા આવે. એટલે એવો આભાસ કરવાનો કારણ કે બહિર્ગોળ અરીસાની અંદર હંમેશા પ્રતિબિંબ આભાસી, ચતુ અને નાનું જ મળે. આભાસી, ચતુ અને નાનું પ્રતિબિંબ જ મળે આની અંદર. બરાબર બહિર્ગોળ અરીસાનું પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાતું નથી. આનું પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાય. આમાં વાસ્તવિક અને આભાસી બંને પ્રતિબિંબ મળે. આમાં ફક્ત આભાસી, ચતુ અને નાનું આ એક જ પ્રકારનું પ્રતિબિંબ મળે. બરાબર તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે એવું કહી શકીએ કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો, આમાં શું થતું હતું તો કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો એક બિંદુએ કેન્દ્રિત થતા હતા. પરાવર્તન થયા પછી ભેગા થતા. બરાબર કેન્દ્રિત. આમાં શું થશે તો કે
અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો અરીસાની સપાટી પરથી એટલે કે બહિર્ગોળ અરીસાની સપાટી પરથી પરાવર્તન પામી અને હવે આ બે તો કિરણો આમ ભાગશે. હવે જો આમાં ને આમાં શું ફેર પડશે તો કે આની અંદર સપાટી અંદરની બાજુએ વક્ર હતી ચળકતી સપાટી, આમાં સપાટી બહારની બાજુ વક્ર છે જો આમ, અને આ સપાટી ચળકતી છે એટલે આના ઉપર કિરણ પડે ત્યારે ભટકાઈને આમ ભાગશે આમ એકબીજાની વિરુદ્ધ દિશામાં. તો આ બે કિરણો તો ક્યારે ભેગા થાય નહીં, તો ભેગા થાય તો જ પ્રતિબિંબ મળે ને. એટલે હવે આપણે જો એનું પ્રતિબિંબ મેળવવું તો એવો આભાસ કરી શકીએ કે કદાચ આ પ્રતિબિંબ માની લ્યો કે આ કિરણ આપણે ખેંચી આમ તો આ કિરણો અહીંયા ભેગા થતા હશે તો આ એનું મુખ્ય કેન્દ્ર થાય. તો આને આપણે કયા કહેવાય વિકેન્દ્રિત. શું કયા કહેવાય? વિકેન્દ્રિત. બરાબર. તો હવે આપણે અહીંયા એવું લખી શકીએ કે અનંત અંતરેથી મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો બહિર્ગોળ અરીસાની સપાટી પરથી પરાવર્તન પામી જે બિંદુએ વિકેન્દ્રિત થાય, પાછળની બાજુ વિકેન્દ્રિત થઈ આપણે. બરાબર. હવે પાછળની બાજુ તો રંગીન હોય ને, આમ રંગીન હોય. હવે અહીંયા તો કિરણો આમ જવાના નથી, એ આપણે એવો આભાસ કર્યો કે અહીંયા કદાચ ભેગા થાય. બરાબર. એટલે જે બિંદુએ વિકેન્દ્રિત થાય તે બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એમ કહેવાય. હવે આમાં ફક્ત વિકેન્દ્રિત થાય અને આમાં કેન્દ્રિત થાય એટલો જ મુખ્ય કેન્દ્ર F ની વ્યાખ્યામાં એટલો જ ફેરફાર વિદ્યાર્થી મિત્રો. બરાબર. બાકી બધી વ્યાખ્યા આની હોય ઈ જાણી હોય. બરાબર. હવે આ ધ્રુવ P થી F સુધીના અંતરને શું કહેવાય તો કે કેન્દ્ર લંબાઈ, અને P થી C સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા. એટલે અહીંયા સૂત્ર થાય R બરાબર 2F. એટલે R નું જે અંતર છે ઈ આ F કરતા બમણું હોય. બરાબર. એટલે કે F જેટલું હોય એના કરતા બમણું હોય. F 15 હોય તો આ 30 હોય. રેડી? એટલે મને કેન્દ્ર લંબાઈ આપી હોય તો હું વક્રતા ત્રિજ્યા શોધી શકું, કારણ કે કેન્દ્ર લંબાઈ ગુણ્યા 2 કરી નાખું એટલે જવાબ આખો મળી ગયો. હવે મને જો વક્રતા ત્રિજ્યા આખી આપી હોય તો મને કેન્દ્ર લંબાઈ મળે અડધી હોય. તો એનું સૂત્ર આવું થાય કે F બરાબર R/2. આ સૂત્ર કે કેન્દ્ર લંબાઈ છે હંમેશા વક્રતા ત્રિજ્યાની અડધી હોય. વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈની બમણી હોય. બરાબર. એટલે આની અંદર F આપ્યો હોય તો એને 2 વડે ગુણો તો R મળે, R આપ્યો હોય 2 વડે ભાગો તો F મળે. બરાબર. ઈ ભાઈ આમાં બેમાં સેમ જ આ સૂત્ર રહી. હવે આ ચેપ્ટર ની અંદર દાખલા પણ પૂછાવાના નથી વિદ્યાર્થી. બરાબર. અને આ ગોળી અરીસાઓ પણ પૂછાવાના નથી. આ ટોપિક કાઢી નાખ્યો. આપણે સામાન્ય માહિતી ખબર હોવી જોઈએ. હવે એના પછી બીજી વાત પડી. હવે વિદ્યાર્થી મિત્રો તો હંમેશા માની લ્યો કે અંતર્ગોળ અરીસો છે, એની બહારની બાજુ કેવી છે? રંગીન છે. આ ધ્રુવ P છે, આ મુખ્ય કેન્દ્ર F છે, આ વક્રતા કેન્દ્ર C છે. તો હવે એટલું યાદ રાખજો કે વસ્તુ ગમે ત્યાં પડી હોય, માની લ્યો કે અહીંયા વસ્તુ છે, આ વૃક્ષ આ વસ્તુ છે. બરાબર. તો વસ્તુ જો મુખ્ય અક્ષની ઉપરની બાજુની ઊંચાઈ, એટલે હવે અહીંયા આ ઊંચાઈ માપવી હોય, આ ઊંચાઈ આ ઉપરની બાજુ, તો તમે આલેખમાં ભણી ગયા છો 4 ચરણ હોય, પહેલું બીજું ત્રીજું ચોથું. બરાબર. એમાં 2 અક્ષ હોય, x ને y. આ x અક્ષ છે અને આ y અક્ષ છે. ઓ ભણ્યા તમે? ઓ ભણી ગયા છો. બરાબર. તો હવે અહીંયા કે શું હોય તો કે અહીંયા કાઈ ન હોય એટલે 0 હોય. આ બાજુ તો કે અહીંયા +1 હોય, +2 +3 +4, અને આ બાજુ હોય તો -1 -2 -3 -4, અને આમ ઉપર બાજુ જાય તો અહીંયા +1 પછી +2 +3 +4. બરાબર. અહીંયા એવી રીતના
અને આ બાજુ નીચે જાય તો -1 પછી -2 -3 -4 આવી રીતના હોય બરાબર। હવે અહીંયા કોઈ બિંદુ હોય અને આની ઊંચાઈ માપવી હોય તો આપણે આ અક્ષ જોઈએ ને એટલે શું આવે ઊંચાઈ માપવી હોય તો ધન આવે અને આનું અંતર માપવું હોય તો આ જોવાય તો શું આવે ઋણ આવે બરાબર। અને અહીંયા માની લ્યો કે અહીંયા કોઈ હોય અને માની લ્યો કે એની ઊંચાઈ માપવી હોય તો એ કેવી આવે ધન અને અંતર માપવું હોય તો આ ઈ પણ કેવું આવે ધન બરાબર રેડી। તો હવે આમાં એવું કહી શકીએ કે આ મુખ્ય અક્ષની ઉપરની બાજુની ઊંચાઈ હોય ઊંચાઈ તો ઊંચાઈ હંમેશા કેવી હોય ધન હોય રેડી। અને મુખ્ય અક્ષની નીચેની બાજુની ઊંચાઈ હવે આ બાજુ ઊંચાઈ હોય તો એ ધન જ હોય ને ડાબી બાજુ હોય જમણી બાજુ હોય અક્ષની ઉપરની ઊંચાઈ ધન નીચેની ઊંચાઈ હોય તો કેવી હોય ઋણ ઊંચાઈ નીચેની ઊંચાઈ પણ કેવી હોય ઋણ બરાબર। હવે અરીસાની ડાબી બાજુના અંતર હવે આ અંતર આ હોય તો ભલે અહીંથી આ અંતર હોય તો ભલે અંતર માટે તો આપણે આ x અક્ષ જોવી પડે તો આ જ જોવું પડે અહીંયા તો ઈ કેવું હોય ઋણ આ ઈ કેવું હોય ઋણ અને અરીસાથી જમણી બાજુનું અંતર જોવા માટે આ જ જોવું પડે બરાબર તો ઈ કેવું હોય ધન અંતર હંમેશા જમણી બાજુના ધન હોય। તો હવે આમાં એવું યાદ રાખવાનું આને કાર્ટેશિયન યામ સંજ્ઞા પદ્ધતિ કહેવાય કે મુખ્ય અક્ષની ઉપરની બાજુની ઊંચાઈ ધન હોય નીચેની ઊંચાઈ ઋણ અરીસાની ડાબી બાજુના અંતર ઋણ અરીસાની જમણી બાજુના અંતર ધન પછી અક્ષની નીચે હોય તો ભલે ઉપર હોય તોય ભલે બરાબર। અરીસાની જમણી બાજુના અંતર બધાય ધન ડાબી બાજુના ઋણ બરાબર। હવે અરીસો હોય કે લેન્સ હોય હંમેશા વસ્તુ અરીસાની ડાબી બાજુ જ મૂકવામાં આવે અરીસો હોય કે લેન્સ હોય કોઈ પણ એમાં અરીસાની ડાબી બાજુ જ વસ્તુ રાખવામાં આવે છે એને વસ્તુ અંતર કહેવામાં આવે જી અહીંથી માની લો કે અહીંથી આટલું અહીંયા વસ્તુ મૂકી હોય તો અહીંથી આટલું એનું વસ્તુ અંતરથી વસ્તુ અંતર કે જેને u વડે દર્શાવવામાં આવે સ્મોલ u માની લો કે એનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળતું હોય બરાબર ઊંધું તો અહીંયાથી અરીસાથી એટલે ધ્રુવ P થી આ અંતરને કહેવાય પ્રતિબિંબ અંતર કે જેને સ્મોલ v વડે દર્શાવવામાં આવે બરાબર। તો આ થઈ અરીસાની સામાન્ય માહિતી બરાબર। હવે અરીસાનું સૂત્ર શું હોય અરીસાનું સૂત્ર આવું થાય કે 1/f બરાબર 1/v પ્લસ 1/u એટલે કે જો કેન્દ્ર લંબાઈ આપણે ગોતવાની હોય તો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બે આપેલા હોય તો કેન્દ્ર લંબાઈ મળે કેન્દ્ર લંબાઈને આ બે અંતરમાંથી કોઈ પણ એક આપેલા હોય તો એના સિવાયનું ગમે એ ત્રીજું મળે ટૂંકમાં ત્રણેયમાંથી ગમે એ બે આપેલા હોય એટલે ત્રીજું મળી જાય બરાબર। એટલે કે કેન્દ્ર લંબાઈ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને અરીસાનું સૂત્ર કહે છે અરીસાનું સૂત્ર બરાબર। પછી અરીસાના પ્રતિબિંબની મોટવણીનું સૂત્ર આવું થાય પ્રતિબિંબની મોટવણી અરીસાના પ્રતિબિંબની મોટવણીનું સૂત્ર m બરાબર -v ના છેદમાં u બરાબર। અને એની વ્યાખ્યા મુજબ આવું કે લખી શકાય h ડેશ ના છેદમાં h ઊંચાઈ આપી હોય બેયની આ h ડેશ એટલે પ્રતિબિંબ ઊંચાઈ કહેવાય h એટલે વસ્તુની ઊંચાઈ કહેવાય બેયનો ભાગાકાર કરો એટલે મળે મોટવણી આ વસ્તુ અંતર v ઓલા પ્રતિબિંબ અંતર v કહેવાય અને u છે એ વસ્તુ અંતર કહેવાય બેયનો ભાગાકાર કરો એટલે આપણને મળે મોટવણી બરાબર। ચાલો હવે આના ઉપરથી દાખલા જે કઈ છે આપણે કે પૂછાવાના નથી અરીસાઓ છે જ નહીં આ પાઠમાં બરાબર। આ થઈ અરીસાઓની સામાન્ય માહિતી પછી વિદ્યાર્થી મિત્રો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય હવે આ અંતર્ગોળ અરીસો હોય આવો
એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય? તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ પેલી જગ્યાએ તો એક તો સેવિંગ મિરર તરીકે એનો ઉપયોગ થાય, બરાબર? સ્વેમિંગ મિરર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે. બ્યુટી પાર્લરમાં જાઓ તમે કે ઘણી જગ્યાએ એવા આપણે ટોર્ચ છે એની અંદર એનો ઉપયોગ કરવામાં આવે. ટોર્ચની અંદર વાહનોની હેડલાઇટમાં આ ટોર્ચ હોય એની અંદરનો ભાગ છે આવો હોય, બરાબર? આ રીતની આમ ટોર્ચ હોય, તમને ખબર હોય પછી અહીંયા પકડવાનું. હા, પછી અહીંયાથી પ્રકાશ પડે આમ સીધો પડે, પ્રકાશનો રિસોર્ટ. લેમ્પ છે એ મુખ્ય કેન્દ્ર F ઉપર હોય અને અંદરનો ભાગ છે એ આવી રીતે અંતર્ગોળ હોય. વાહનોની હેડલાઇટ, પછી હેન્ડ ટોર્ચ, આ બધા આની અંદર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. પછી અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દાંતના ડોક્ટર દાંતનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે કરે. દાંતની અંદર આમ અંદર રાખી અને નાનકડો આમ હેન્ડલ હોય એ પકડીને અને નાનકડા અરીસા જેવું હોય આમ દાંતને જોવા માટે એનો ઉપયોગ કરે, બરાબર? ચાલો હવે એના પછી કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ. તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય? તો કે વાહનોની અંદર સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. જે બાજુમાં બાઇક ને ગાડી હોય એની અંદર જે સાઇડ ગ્લાસ હોય એની અંદર બહિર્ગોળ અરીસો હોય કે જે મોટો વિસ્તાર છે એની અંદર આવરેલી એટલે કે આપણે ગાડીનો અરીસો તો આવડો જ હોય પણ પાછળનું આપણને ઘણું બધું અંતર એટલે કે ઘણો બધો વિસ્તાર આપણને દેખાય એમાં કે પાછળથી કયું વાહન આવે છે. એટલે એ મોટી વસ્તુનું નાનું પ્રતિબિંબ આપે. બહિર્ગોળ અરીસો છે એ મોટી વસ્તુનું નાનું પ્રતિબિંબ આપણને દેખાડે, બરાબર? એટલે એ જે પ્રતિબિંબ પાછળ ખટારો આવતો હોય તો આખો ખટારો આપણને દેખાય, બરાબર? ચાલો હવે એના પછી બીજી વાત કે બહિર્ગોળ અરીસો છે એના બીજો ઉપયોગ એવો છે કે બહિર્ગોળ અરીસાનો બીજો ઉપયોગ મોટા શોપિંગ મોલ છે, દુકાન છે, એની છતમાં બહિર્ગોળ અરીસાઓ લટકાવવામાં આવે. લટકાવવામાં એટલે આમ ચોંટાડવામાં આવે કે જેથી કરીને કોઈ અંદર ગ્રાહક લેવા આવ્યો હોય વસ્તુ તો એમાં ચોરી ન કરી શકે, એમાં એનું ગ્રાહકનું પ્રતિબિંબ દેખાય. ઓલી બાજુ ઊભા હોય વ્યક્તિનું આમાં બહિર્ગોળ અરીસામાં એના પ્રતિબિંબ દેખાતા હોય, બરાબર? ચાલો તો હવે એના પછી આપણે આવશે પ્રકાશનું વક્રીભવન. તો પ્રકાશનું વક્રીભવન વિદ્યાર્થી મિત્રો આપણે આવતા પછીના લેક્ચરમાં ભણશું, બરાબર? ચાલો.